ઉનાળાની શરૂઆતમાં થોડા માઠા સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। અહીંના દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એમ 3 ડેમોના પાણીમાં 15% ઘટાડો થયો છે। મતલબ એ થયો કે ઉનાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે નહીં। ખેડૂતોને ફિકર એ જ વાતની છે અને એટલે જ તેમની કેટલીક માંગ છે, રજૂઆત છે। શું છે સ્થિતિ? આવો જઈએ બનાસકાંઠા। આ કેનાલ, આ ડેમ અને આ ખેતરો, હજી તો ઉનાળાની શરૂઆત છે અને આ હાલ છે। આમ તો રાજસ્થાનમાં ઉપરવાસમાં અને બનાસકાંઠામાં સારો વરસાદ થતા બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ ભરાયા હતા। સીપુ ડેમમાં ચોમાસાનું 33% પાણી આવ્યું હતું, મુક્તેશ્વરમાં 73% પાણી હતું, જ્યારે દાંતીવાડા ડેમમાં 100% પાણી સાથે ડેમ ભરાયો હતો। જોકે ઉનાળાની શરૂઆતમાં પરિસ્થિતિ એ થઈ છે કે સીપુ ડેમમાં 16.90% પાણી બચ્યું છે અને મુક્તેશ્વરમાં 26% પાણી બચ્યું છે, જ્યારે દાંતીવાડા ડેમમાં 40% પાણી બચ્યું છે। ચિંતા એ વાતની છે કે છેલ્લા 6 મહિનામાં ડેમનું પાણી જમીનમાં ઉતરવાની સાથે ડેમની સપાટીઓમાં ઘટાડો થયો છે। જોકે આ પાણીનો જથ્થો પીવા માટે તો પૂરતો છે, પરંતુ માઠા સમાચાર એ છે કે હવે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળી શકે। રવિ સિઝન માટે ડેમમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ઉનાળુ પાક માટે પાણી આપી શકાય તેવી સ્થિતિ નથી। ઉનાળામાં પશુઓ માટે ઘાસચારો અને બાજરીના પાક માટે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે। સિંચાઈમાં અમારે હાલ પાણીની વ્યવસ્થા લગભગ કેનાલ ઉપર વધારે આધારિત છે, બરાબર। સીપુનું પાણી આવે છે પિયત માટે। જો સીપુનું પાણી બંધ થઈ જાય તો બાજરી લગભગ વાવેતર ના થાય। અમુક જગ્યાએ બોરની વ્યવસ્થા છે, પણ તળ બહુ ઊંડો છે, પાણી ઓછું છે, ઢોરોને ઘાસચારો વવરાય એટલું જ પાણી છે, એટલે બાજરીનું વાવેતર લગભગ ના થાય। એટલે અમારી માંગ એવી છે કે સીપુનું પાણી ખેડૂતોને મળી રહે અને કેનાલ ચાલુ રહે, એવી અમારી માંગ છે। પાણી જો કેનાલનું બંધ થાય તો પશુપાલન અને સિંચાઈ બદલે પાણી નથી અને તળ બહુ ઊંડા છે, 1000 ફૂટની તળ છે અને પાણી આવે એ કડક પાણી છે, એટલે જમીન ઉપજ આપતી નથી। અને સિંચાઈનું પાણી બંધ થાય તો ઘાસ ચારવાનો બીજો પ્રશ્ન છે। પશુપાલન માટે અમે બધું છે અને ખેતીનું લાભ ઉપજ મળતી નથી પાણી વગર। જોકે શિયાળાની સિઝનમાં મુક્તેશ્વર અને દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ પાણીમાં ઘટાડો થતાં હવે ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળી શકે નહીં। મુક્તેશ્વર ડેમમાંથી 32 ગામડા અને સિદ્ધપુર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે સીપુ ડેમમાંથી દાંતીવાડા, પાંથાવાડા ઉપરાંત ધાનેરા શહેરને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। બીજી તરફ દાંતીવાડા ડેમમાંથી ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે। જોકે મુક્તેશ્વર ડેમમાં પીવાનો પાણીનો જથ્થો રિઝર્વ રખાશે। ડેમ ભરાયો હતો, એના કારણે આપણે શિયાળામાં સિંચાઈ માટે કુલ 5 પાણનું આયોજન કરેલું હતું અને 5 પાણ પૂરા થયા અને અત્યારે ડેમમાં કુલ 26%નો આપણે પાણીનો જથ્થો છે। તો ડેમમાં 26%ના જથ્થાને ધ્યાનમાં લેતા કુલ 2024 સુધી અંતમાં 31/12/2024 સુધીમાં આપણે પીવાના પાણી માટે આવશ્યક પાણી છે। ઉનાળામાં સિંચાઈનું પાણી ખેડૂતોને મળી શકે એવી સ્થિતિ છે અત્યારે? ના, ઉનાળામાં પાણી નહીં મળી શકે ખેડૂતોને। આમ આવનારો સમય ખેડૂતો માટે ચિંતાનો છે એવું કહી શકાય। જો કે તેમ થતાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે બીજું શું વ્યવસ્થા થઈ શકે તેની પર પણ બધો આધાર છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।